નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। જસદણના આજકોટ ખાતે આવેલ કેડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આગામી આવનાર 7 તારીખે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હૃદયના લગતા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરશે। જસદણ નજીક આવેલ આજકોટ ખાતે એક અદ્યતન કેડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું 1 વર્ષ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનું 1 વર્ષ પૂર્ણ થતાં હૃદયના લગતા તમામ ઓપરેશન અને લેબોરેટરીનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે। આ હોસ્પિટલમાં તમામ પ્રકારના ઓપરેશન કરવામાં આવે છે, જેના ભાગરૂપે કેડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર ભરતભાઈ બોગરાએ આવતી 7 તારીખે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું। કેમેરામેન રસિકભાઈ વિસાવળિયા સાથે રિપોર્ટર જિગ્નેશભાઈ સિદ્ધપરા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। આજકોટ ખાતે કેડીપી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને 1 વર્ષ પૂર્ણ થયું। 1 વર્ષ પહેલાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકાર્પણ કરેલી હોસ્પિટલમાં 1 વર્ષમાં અમે 58,000 દર્દીને ઓપીડીના દર્દીને ટ્રીટમેન્ટ કરી, 4100 જેટલી સર્જરી કરી, 7,000થી વધારે ઇમરજન્સી હેન્ડલ કરી, 3200થી વધારે ડાયાલિસિસ કરીને ખૂબ મોટા પ્રમાણમાં કામ કર્યું છે। આ હોસ્પિટલમાં આ વિસ્તારની જરૂરિયાત ખાસ હૃદયને લગતા દર્દીઓની હતી, એટલા માટે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી જેવી હૃદયની સારવારો આપવા માટે અમારે મેડિકલ સાયન્સમાં કેથલેબ કહેવાય એ ઇન્સ્ટ્રુમેન્ટો અમે મંગાવ્યા અને એનું લોકાર્પણ કરવા માટેનો કાર્યક્રમ 7 તારીખે સાંજે 6 વાગે રાખ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને સૌ મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, સામાજિક આગેવાન શ્રી નરેશભાઈ પટેલ, સૌ આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે। સમગ્ર પંથકમાંથી સૌ લોકોને કાર્યક્રમમાં વધારે સંખ્યામાં જોડાવવા અને આરોગ્યના આ યજ્ઞમાં અમને મદદ કરવા માટે મારી સૌને હૃદયપૂર્વક આમંત્રણ છે, વિનંતી છે। આ વિસ્તારમાં નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં કદાચ ગ્રામ્ય વિસ્તારમાં પહેલી કેથલેબ હશે। અમે અપેક્ષા રાખીએ છીએ કે હવે જે રીતે ગ્લોબલાઇઝેશન વધતું જાય છે, જે રીતે અલગ પ્રકારની ડિસીઝો પણ વધતા જાય છે, સમયની સાથે તાલ મિલાવીને આ પંથકમાં રોજ ઓછામાં ઓછા 15-20 દર્દી હૃદયના રોગથી પીડાતા અમારી સુધી આવે છે। એને હવે પછી 8મી તારીખથી એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી જેવી કોઈ પણ પ્રોસેસ હશે તો આજકોટના આ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્ર પંથકના લોકો કરાવી શકશે અને 100% આયુષ્માન ભારત યોજનાના કાર્ડ નીચે કરાવી શકશે। એના માટેનું અમારું આ ટ્રસ્ટનું પ્રયત્ન છે। સૌ દાતાઓએ પણ અમને ખૂબ દાન આપ્યું છે, એમનો પણ આ તકે હું આભાર માનું છું ને સૌ લોકોને આ સારવાર લેવા માટે જરૂર પડે ને અમને મદદરૂપ 100% થઈ શકશું। 4100 જેટલી સફળ સર્જરી થઈ છે, 58,000 દર્દીની ઓપીડી થઈ છે અને 3200 જેટલા ડાયાલિસિસ થયા છે અને 7,000 જેટલી ઇમરજન્સી 1 વર્ષમાં હેન્ડલ કરી છે। એટલે ખૂબ મોટા માસ્કમાં અહીંયા કામ થઈ રહ્યું છે અને હજુ પણ અમારી પાસે 4 ઓપરેશન થિયેટર હતા। અમે 2 નવા ઓપરેશન થિયેટર 7મી તારીખે લોકાર્પણ કરીએ છીએ, એટલે 6 ઓપરેશન થિયેટર થશે। અત્યાર સુધીમાં રોજના 25 ઓપરેશન અમે કરી શકતા હતા, હવેથી 40 ઓપરેશન રોજ કરી શકશું। એટલે 25 દિવસ કામ કરીએ તો મહિનાના 1000 ઓપરેશન થાય એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શરૂઆતમાં 200 બેડથી ચાલુ કર્યું હતું, અત્યારે 340 બેડની હોસ્પિટલ બની ગઈ છે। એ પ્રકારે કામ કરી રહ્યા છે। આભાર।